પહેલાના જમાનામાં IVF નહોતું, તેમ છતાં મહિલાઓ 8 થી 10 બાળકો નેચરલી કન્સીવ કરતા હતા અને આજે રિપોર્ટ નોર્મલ છે તો પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી. ક્વેશ્ચન એ છે કે આજની જનરેશન વીક થઈ ગઈ છે કે સત્ય બીજું કઈ છે? હું ડોક્ટર પ્રીતિ ખેની 16 વર્ષના એક્સપિરિયન્સ થી આજે તમને એક વાત કહેવા જઈ રહી છું. તમને કદાચ અનકમ્ફર્ટેબલ ટ્રુથ વિશે જાણવા મળશે જે દરેક કપલને જાણવું ખૂબ જ જરૂરી છે. જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો અથવા તો ટ્રાય કરો છો પણ રિઝલ્ટ નથી મળતો, આ વિડીયો તમારા માટે છે. ઘણા લોકો એવું કહે છે કે પહેલા વહેલી ઉંમરમાં મેરેજ થઈ જતા એટલે ઇઝીલી કન્સીવ થઈ જતું હતું. આ સત્ય છે પણ પૂર્ણ સત્ય નથી. ચાઇલ્ડ મોર્ટાલિટી પહેલા ખૂબ હાઈ હતી. ઘણા બાળકો ડિલિવરી પછી સર્વાઈવ પણ નહોતા થતા. છેલ્લા 30 થી 40 વર્ષમાં ફિમેલ ફર્ટિલિટી લગભગ 40% ઘટી ગઈ છે. મેલની સ્પર્મ ક્વોલિટી 50 થી 60% ઘટી ગઈ છે અને આજે દર 5 માંથી એક ફિમેલ PCOD થી સફર થઈ રહી છે. આ કોઈ ઇન્સિડન્સ નથી, આ લાઇફસ્ટાઇલ નું રિઝલ્ટ છે. પહેલા ડેઇલી મૂવમેન્ટ, ફ્રેશ ફૂડ અને વહેલા સૂઈ જવું અને આજે સિટિંગ લાઇફસ્ટાઇલ, પ્રોસેસ ફૂડ અને લેટ નાઇટ સ્ક્રોલિંગ. ઘણા લોકો કહે છે પહેલા સ્ટ્રેસ નહોતો, પણ સાચું શું છે? સ્ટ્રેસ તો ત્યારે પણ હતો, બટ બોડી નેચર સાથે અલાઇન હતી. આજે બોડીની રિધમ કમ્પ્લીટલી ડિસ્ટર્બ થઈ રહી છે. પ્રોબ્લેમ માત્ર એજ નથી, પ્રોબ્લેમ લાઇફસ્ટાઇલ છે અને સૌથી મોટી વાત તો હજી બાકી છે. ઇવન IVF પરફેક્ટ હોવા છતાં પ્રેગ્નન્સી કેમ ફેલ થાય છે? આનો જવાબ તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ અને સાથે ક્લિયર સ્ટેપ પણ આપીશ કે બોડીને કેવી રીતે પ્રિપેર કરવું. આ વિડીયોને સેવ કરજો અને નેક્સ્ટ પાર્ટને જરૂરથી જોજો કારણ કે ત્યાંથી જ તમારી રિયલ પ્રેગ્નન્સી જર્ની સ્ટાર્ટ થશે.